તો રાજ્યના 181 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। સુરતના કામરેજમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ પડ્યો છે, તો સુરતના પલસાણામાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સુરત શહેરની વાત કરીએ, 12.5 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના મહુવામાં 8.5 ઇંચ વરસાદ આવ્યો છે। 58 તાલુકા એવા રહ્યા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। તો આજ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘ કહેર હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરતમાં ખૂબ જ વરસાદ પડ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે। સુરતના મહુવામાં 8.5 ઇંચ વરસાદ છે। કુલ 181 તાલુકા એવા રહ્યા જેમાં વરસાદ પડ્યો। સુરત શહેર 12.5 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ ગયું છે, તો નવસારીમાં પણ 10.5 ઇંચ વરસાદ પડ્યો છે। સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને આજના દિવસના સુરતના કામરેજમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના પલસાણામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત શહેરમાં 12.5 ઇંચ વરસાદ પડી રહ્યો છે। આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે આ વરસાદથી કેવી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે।